બારડોલી નજીક પશુ ક્રૂરતાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગેરકાયદેસર રીતે ભેંસો ભરેલા આઈસર ટેમ્પાનો પીછો કરતા વાહન રોડની બાજુના ખાડામાં ઉતરી ગયું હતું. ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો, જ્યારે પોલીસે 11 જીવત ભેંસોને બચાવીને એક મૃત ભેંસ સહિત કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે. બારડોલી ટાઉન પોલીસને મળેલી માહિતીના આધારે જીવદયા પ્રેમીઓએ ગંગાધરા નજીક એક શંકાસ્પદ ટેમ્પોનો પીછો કર્યો હતો. ટેમ્પો બારડોલી તરફ ભાગતા નાંદીડા 4 રસ્તા નજીક રોડ કાંઠાના ખાડામાં ફસાઈ ગયો હતો. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા ટેમ્પામાં કુલ 12 ભેંસો અત્યંત ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવી હતી. પશુઓ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી અને પ્રાણીઓના પરિવહન માટે જરૂરી પરમિટ કે પશુ ચિકિત્સકનું પ્રમાણપત્ર પણ મળ્યું ન હતું. તપાસ દરમિયાન એક ભેંસ મૃત હાલતમાં મળી આવી હતી, જ્યારે 11 ભેંસોને જીવિત હાલતમાં બચાવવામાં આવી હતી. પોલીસે ભેંસોની અંદાજિત કિંમત ₹1,10,000 અને ટેમ્પોની કિંમત ₹5 લાખ મળી કુલ ₹6,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર ટેમ્પો ચાલક વિરુદ્ધ પશુ ક્રૂરતા, ગેરકાયદેસર પશુ પરિવહન અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી બારડોલી ટાઉન પોલીસને વધુ તપાસ હાથ ધરી છે. બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, ગુજરાત.